કારણ કે તમારી ફૂંકથી છે ને મારા વડીલો નિર્ણય નથી લઈ શકતા ને તમારા ટેન્શનમાં દુનિયા છોડીને વયા જતા હોય હું એટલે બીજું કાંઈ ને હાવો છે ને બાંધવાનું બંધ કરજો ને બધું રેડી જ છે આ તમે બાંધો છો ને એમાં મારા વડીલો કન્ફ્યુઝ થઈ જાય કઈ નિર્ણય ન લઈ શકે કોઈને વાત ન કરી શકે ત્યારે મારો પુનિત મહારાજ શું કે છે પ્રેમ કરો પત્નીને પણ એને કોઈ દિલમાં ન બેહાડતા માથે બેહાડજો પણ દિલમાં ન બેહાડતા હો કારણ કે દિલ કોમળ વસ્તુ છે અને ક્યારેક મીઠો ઝઘડો થઈ જાય ને તો દિલમાંથી જેટલી નસું જાતી છે ને બધી આમ બેવડી વાર દે એકે નસ કામ નહીં કરવી પડે પછી શું કરવું પડે બાયપાસ બધું આ બાજુથી આવ્યું છે બાયપાસ ને પછી ભાઈ નાપાસ પ્રેમ કરો પ્રેમ કરવાની ના નથી પણ માપનો બહુ વધારે પ્રેમ કરશો ને તો એટલો જ તમારી માને પ્રેમ કરો લખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ લખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ పాతడం పొర వడిల సుమ చగడలి దూర ఎండ ఇల్లు ముడిల పింపడయ మొడబెరి అన కిప కొరైల వడకిర పుల్లన బరక పొర చూసిల అట్టికుట సెల్ కొట్టిల ఫుల్లవే కబి కబి కోటి కిటి వన్నల ముచుడమన సిటికుల సుతిన సెట్టింగ్ పోట ఆల పుడి సెటిల్ ఆగ తుడి కుసుర వలిన వైల మెట్రోనం సి వేర్ ఇస్ ద బీట్ వన్ టు యాసే లగా డిసైడ్ ఆచ సామాన్ల కై వచ్చి సెండిట మన బుల్సికన ఐడియా బసికిర One song is centimeters so katanga cutting win panna podira over enakella sollura over sollu na veikira champion orama tallungo ayyo क्या आपको पता है कि आपका आपके पार्टनर के साथ बड़ा होना उनका चिड़चिड़ापन इसका सीधा सीधा मतलब है कमी का होना। दोस्तों पुरानी वीडियो में मैंने पुरुषों से संबंधित काफी सारी समस्याओं के बारे में आपको जानकारी दी थी जिसके चलते काफी सारे पुरुषों ने बढ़ती उम्र में होने वाली समस्याओं के बारे में मुझसे पूछा। तो मैं आपको बता दूं कि 40 या उससे ज्यादा उम्र के पुरुषों में बिना टाइमिंग, इच्छा ना होना, परफॉर्मेंस के दौरान महसूस होना अनचाहा, इसका मतलब ये नहीं है कि आप अपनी परफॉर्मेंस पे ही फुल स्टॉप लगा दें। इसलिए लीजिए लिव मुस्टैन, इसमें मौज शुरू कर देते हैं और बुढ़ापे तक उसी जोश और ताकत से भरे रहे।
દાદાને ઓરડાની અંદર પૂરી દીધા. ઈ કે દાદા તમારે કાંઈ પણ જોતું હોય ને તરત ઘંટડી વગાડવાની એટલે બધું જ આપી જશે. એટલે એક દીકરાના દીકરાએ છે ને એ ઘંટડી છોડીને રમતો હતો એટલે એના બાપે કીધું કે બેટા આ ઘંટડી કેમ છોડી નાખી? દાદાને કંઈક જોતું હશે તો કેમ માગશે? ઈ કે પપ્પા દાદા જોર જોરથી ઘંટડી વગાડતા હતા. ઈ કે તૂટી જાય ને એટલે મેં છોડી દીધી, પણ માગશે કેમ? એટલે દીકરા એના બાપને કેવો જવાબ આપ્યો ખબર? ઈ કે પપ્પા મને મારા ઘરના રીતિ રિવાજ બધાય ખબર પડી ગયા છે હો. કે ગઈઢા થાય પછી કઈ રીતના રાખવા. મારી વહુ આવશે ને એટલે તમને પણ આ રીતના પૂરી દેહે, ઘંટડી બાંધી દેહે. તમારે કાંઈ પણ જોતું હશે ને તો પપ્પા તમે ઘંટડી વગાડશો ને એટલે મારી વહુ તમને ઓરડાની અંદર આપી જશે. આ તો બાપની બુદ્ધિ આવી ગઈ ઠેકાણે. કારણ કે આનું આ સંતાન જેવું જોશે ને એવું જ કરશે હો. અરે જ્યારે દીકરો કામેથી આવે ને તરત વહુ ગરમા ગરમ રોટલી ઉતારે ને સમજી લેવાનું કઈક દાળમાં કાળું છે. તમારે હમું દાંત કાઢે ને તોય સમજી લેવાનું કે કઈક દાળમાં કાળું છે. ઓલો હજી આમ રોટલીનું બટકું લે ત્યાં એમ કે 8,000 રૂપિયા લાઈટ બિલ આવ્યો, ઓલા ધડ ધેડાને મુકાવી દે. ઓલો હજી રોટલીનું બટકું લે ત્યાં એમ કે હોનાના ભાવ ઘટ્યા છે, કરાવવું હોય કરાવી લે. હરખું જમવાય તમે નથી દેતા મારા બાપ. વળી એમ કે તમારી માં આમ, તમારી માં મને ટકટક કર્યા રાખે, 10 વર્ષથી આવી, આ તો હું સહન કરું છું, બીજી કોક હોય ને પણ તે ક્યાં બીજીનો કોઈનો ચાન્સ આપવા ક્યાં દીધો છે? તો હોય બીજી કોક હોય ને તો 1 મિનિટ નો રહીએ તમારી માં પાસે હો. આજ તો ખાવ પછી પેલા નિર્ણય લ્યો, માતાઓ ખાસ સાંભળજો. આજ તો ખાવ પછી પેલા નિર્ણય લ્યો કે આજથી આ ઘરમાં હું નહીં કા તમારી, જોરથી બોલો કા તમારી, સાંભળો છો ને બધાય? આજ તો હું નહીં કા તમારી. વડીલો કહી દેવાનું કે કાલ જાતી હોય તો, જોરથી બોલો કાલ જાતી હોય તો. અરે કોઈની નહીં જાય, તમે ક્યાં એવા ભાગશાળી છો તમારી જાય? કાલ જાતી હોય તો ને આજ જાતી હોય તો કેતા નહીં, કારણ કે પાછું હું તો ઘરે વયો જાય, તમારે ઘરે જવાનું છે. ભલે લાખો લડાવ્યા લાડ સૌને ઓડ સૌ પૂરા કર્યા. ઓ લાખો લડાવ્યા લાડ સૌને ઓડ સૌ પૂરા કર્યા. એ કોડ ના પૂરે
એ બા તમને કઈ ખબર ન પડે એમ તમે તમારા મા બાપનું અપમાન કરશો નહીં હો. કારણ કે તમે જો તમારા મા બાપનું અપમાન કરો છો ને તેની જીવાદોરી ટૂંકી થઈ જાય છે બાપ. એની જીવાદોરી ટૂંકી થઈ જાય. અને જે દીકરાને મા બાપ હારા ન લાગતા હોય ને એની દોસ્તી કોઈ દી ન કરતા હો. જે દીકરાને એના મા બાપ ગમતા ન હોય ને હારા ન લાગતા હોય ને એની દોસ્તી કોઈ દી ન કરવી. કારણ કે જે દીકરો એના મા બાપ નો ન થયો ને એ કોઈ દી તમારો નહીં થાય. અને તમે જો તમારા મા બાપ ને પગે લાગશો ને, માતાઓ જ્યાં આવે ને છે ને પગે લાગવાની જરૂર નથી. આ તો બાવા દેખાય નથી ને પગે લાગ્યા નથી. કારણ કે મને ને તમને બધાને ખબર છે કે રાવણ સંતનું સ્વરૂપ ધરીને આવ્યો હતો અને માં સીતાનું અપહરણ કરી ગયો તો બાપ. તમને બહુ પગે લાગવાનું મન થતું હોય ને તો તમે તમારા મા બાપને પગે લાગી લેજો, તો આ દુનિયાના પગે પડવાની જરૂર નહીં પડે હો. અને આજનો યુવાન વ્યસન છોડી દે, મને નથી ને એટલે હું કહું છું કે આજનો યુવાન વ્યસન છોડી દે અને મારી બહેનો જો ફેશન છોડી દે ને તેથી આ દુનિયાનો નકશો બદલાઈ જાય બાપ. એક દીકરો પોટલી વાળા મને બહુ ગમે. એક દીકરો પોટલી મોઢેથી થોડીને ગટગટાવી ગયો આખે આખી અને કોથળીનો કર્યો ઘા એટલે પોટલીને વાચા આવી હો. પોટલીની અંદર જીવ આવ્યો. ઈ પોટલીએ શું કીધું ખબર વડીલો? કે આજે તે મારા શરીરની અંદર એક કાણું પડ્યું છે ને, એક પંચર પડ્યું છે ને, આજે તે મારા શરીરની અંદર એક પંચર પડ્યું છે ને, પણ કાલે સવારે તારા શરીરની અંદર આતડે આતડે કાણા નો પાડી દઉં ને તો મારું નામ કોથળી નહીં બાપ. આતડે આતડે કાણા નો પાડી દઉં તો મને કહેજે. એટલે જે વડીલોને વ્યસન હોય, જો કે જે કાંઠે બેઠા વ્યસન છે એ તો કરજો, ધુબાકા બોલાવજો, પણ જેટલા મારા યુવાન ભાઈઓ છે ને, મને નથી ને એટલે હું તમને કહું છું વ્યસન હોય ને તો છોડી દેજો. કારણ કે તમારી પાછળ પણ કોક છે. તમારી પાછળ તમારા દીકરા હોય, તમારા ધર્મપત્ની હોય, એની સામું જોજો એટલે વ્યસન છૂટી જાય બાપ. કારણ કે તમે જ્યારે અધવચ્ચે વિદાય લઈ લ્યો છે ને ત્યારે દીકરા દીકરીઓ રખડી પડે છે હો. કારણ કે અમે સુરત ની અંદર છે ને વિધવા બહેનોને કીટો આપીએ છીએ. સુરત ની અંદર એવી કોઈ વિધવા બેન દીકરી હોય ને અમારે ફોન આવે ને એટલે તરત અમે ત્યાં જઈને તપાસ કરીને 3 મહિના 6 મહિના અને 9 મહિના સુધીની